વડોદરાના માંડવી 4 દરવાજા વિસ્તારમાં શામળ બેચરીની પોળમાં 4 ઓગસ્ટના સોમવારની મોડી રાત્રે પરિવાર અસામાજિક પ્રસંગે બહાર ગયો હતો ત્યારે તે સમયનો મોકો ઉઠાવીને બે તસ્કરો જાળી અને દરવાજા તોડીને ઘરમાં ઘૂસી જાય છે। ત્યારે તસ્કરો ઘરમાં ચોરી કરી રહ્યા હતા। તે સમયે તો ઘરમાં કોઈ પણ હાજર ન હતું, પરંતુ થોડીક જ વારમાં પરિવાર પરત ઘરે આવી જાય છે। ત્યારે ઘરનો વેરવિખેર સામાન જોઈને પરિવારના સભ્યોને ચોરીની આશંકા જતા તપાસ કરતા બે ચોર ઉપરના રૂમમાં બેઠા હોવાનું સામે આવે છે। પોલીસને જાણ કરવામાં આવે છે ત્યારે પોલીસને ઘટનાની જાણ થતા તુરંત જ ઘટના સ્થળ પર આવી પહોંચે છે। ત્યારે ઘરની બહાર જ્યારે તસ્કરોને લઈ જવામાં આવે છે ત્યારે હાજર લોકોએ મેથી પાક પણ ચખાડ્યો હતો। જો કે પોલીસે ચોરને ન મારવા માટે લોકોને સમજાવ્યા પણ હતા। ત્યારે આ સમયે ઘરમાં બાળકો પણ ગભરાઈ ગયા હતા। ત્યારે સિટી પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આપનું આવા ચોરો અંગે શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।